અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અને ઉત્સવને લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ જે ગ્રામ વિસ્તારમાં આવેલા રામ મંદિરો ક્યાંક ને ક્યાંક ખાલીખમ જોવા મળી રહ્યા છે। જામનગરના નાની બાણુગર ગામે લાખોના ખર્ચે રામ મંદિર બનાવવામાં આવ્યું છે, પરંતુ સવાર સાંજ આરતીમાં ગ્રામજનોની પાકી હાજરી જોવા મળી રહી છે। પહેલા તો બહુ સારું હતું, અત્યારે ગામમાં વસ્તી ઓછી થઈ ગઈ છે અને માણસો સવાર સાંજ આવે છે, તો પણ સવારે આવે સાંજે તો કોઈ નથી આવતું। આ ઓટોમેટિક આરતી વગાડી રહીએ અમે, બાકી તો કોઈ રસ નથી, ઓછો થતો જાય છે અત્યારે। અયોધ્યાનું જે રામ મંદિરનું પ્રોગ્રામ હાલે ગવર્મેન્ટનો, એ જોતા આ ગામની અંદર મંદિરે પેલા ગામડાના જે મંદિર છે એ પેલા પ્રાધાન્ય આપવું જોઈએ, એ પછી સિટીના ગામડા, અને એના કારણસરથી ગામમાં કોઈ હાજર રહેતું નથી આરતી ટાણે, કે નાના બાળકો છે નહીં, નાના બાળકો બધા સિટીમાં નીકળી ગયા, એના કારણસરથી રામ મંદિર થોડુંક ઓલું રહીએ છે। આપણે અયોધ્યાના મંદિર માટે જઈએ, પણ ગામના મંદિર બધા ખાલી પડે, એમાં કોઈ જતું નથી, એમાં આપણે નગારા આરતી વાગે કોઈ આવતું નથી। એટલે એના માટે પેલા ગામમાં આવતા થાવ, બધા પ્રેમ ભાવી રાખો મંદિરનો રામનો, અને બાળકો બધા મોબાઈલનો યુઝ રહે, આરતી પડે તો એ બધા કોઈ આવતા નથી, ખાલી આપણે ઇલેક્ટ્રિક આરતી કરવી પડે છે, અને બાળકો એમાં આવતા નથી, બરાબર। એને બધાને હવે જાગૃત કરવા પડશે એમાં આવવા માટે। આ ગામડે ગામડે રામ મંદિરની પરિસ્થિતિ શું છે? એમ રામ મંદિર નવા બને પણ મંદિરમાં અહીંયા કોઈ દર્શન કરવા નથી આવતું, બાકી વહાં મોટા મંદિર જાય છે ત્યાં લાઈનમાં ઉભા રહીએ છીએ, બરોબર। અને અહીંયા કોઈ આવતું નથી, આપણા છોકરા જામનગર કે સિટીમાં હોય ત્યાં દર્શન કરવા જાય, અહીંયા કોઈ આવતું નથી એમ।